ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. હવે આપણે રેડી થઈ ગયા છે ને હવે આપણે જઈએ કારખાને. પેલા તો ઓલો બાટલો આપણે નાખવા ગયા હતા એ લેવા જવાનું છે. પછી શિપિંગ વાળાને દેવાનું કરાવવાનું છે અને એ પછી આપણે કઈક નવું કરશું તો એ બતાવશું. અને અમારે કઈક આ બનાવે નવીન હું નવીન બનાવું શાક બનાવવાની હોય એમ કહેતી હતી કઈક. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શાક ને અંજે ભરેલ શાક બનાવી દેવાનું, રીંગણાનું. તો આમાં બધા કહેતા હતા કે રેસીપી દેજો તો દેવાની. રેસીપી દઈ દે હું બરાબર. તો જમવાનું આમંત્રણ દે. તો તમે બધા આવજો મારા ઘરે જમવા. અમારી છો ક્યાં પછી બધા આવશે તો શેરીમાં બે શેરીમાં કોઈ નાનો પણ. અમે વરસાદ આવ્યો તો તમને ખબર છે. હમ હમણાં એક ઝાપટો નાખી ગયો વરસાદ. તો તમે રેનકોટ બેનકોટ લીધો? મૂક દે, ડબલું મૂક દે, રાખવાનું રાખવાનું જ છે. મૂક દે. પગ હાથ પગ દુખે છે મારા. તો પી જા. મારું કામ થઈ ગયું બધું, એટલું ખાલી કચરો કપડું બાકી છે. પછી ડોન ફ્રી છે. હાલો એવા સાંજે રીંગણાનું શાક બનાવશું, રેસીપી આપશું. અને આજ મારે વાવવાનું છે લસણ. તું આવી કેમ વાવવાનું એ તો મને તો વાવી દઉં. પૂર્ણમ દૂર નાખવાની. ધૂળ નાખીને પલાળ દે પેલા, એટલે ત્યાં તો ઓલું ઓગળ. એટલે એમાં ધૂળ નાખીને પછી પલાળ દઉં. પલાળ ત્યાં જ ઓલું ઢીલી થાય ને હવે. કુંડામાં. હા પછી એમાં આમ કોડી ખોવાની ને. ખોહન એ પછી ખોહ પેલા હે ને પલાળી ને માટીને હરખી કરી. ઓકે. તુલસીમાં વાવવાના છે. તુલસીમાં વાવવાના છે. હા એની માટે કરવું પડશે ને. હવે પાછા આપણે રોકડો ક્યાંકથી લઈ આવવો પડશે. એની માટી એ રહી એમાં. માટી તો છે એમાં રોપવાના જ હોય. એમાં રોકડો લઈ આવવો પડશે ને. ત્યાં 2 બોટલ ખાલી થઈ ગઈ છે. બોટલ ભેગી થઈ ગઈ, કોઈ જોતી હોય લઈ જાજો. બસ ભરી ગયું છે. ત્યાં તો જૂની છે. હાલો હાલો જાઓ હવે. હા તો ચાલો ગાઈસ, આપણે નીકળીએ હવે. આ તો નોકરી છે હવે ને કાંઈ બધી થઈ ગયું. આમાં ઘાણી થઈ ગઈ. હેન્ડલ આ બાજુ નાખે, મશીનમાં પાઇપ હમાતો નથી એવડું હેન્ડલ હે. એ ગયું અલા મારી સ્ટોપર ના જીવ મશીન ચાલુ. આ બાજુ સમજે, આ બાજુ પાઇપ નીકળે પાછા. તો 2 જણા તો કાઢવામાં નાખવા મારીએ. કામે એવું થાય હો, આમ ક્વોલિટી બને. એક ધારા ગ્રુવ આવે. મારી હાઈટ અડધે છે, કમરે પૂગે એવડું હેન્ડલ છે. હે આમાં ધ્યાન નહીં રાખવું પડે કા. નકર આંખમાં ટોલ આવે ભાઈ. આવે બધી. આ અમારો ભાઈ છે, હજી અમારે શું શીખાવ હે. હે હા હેલ્પર, એક મશીનમાં હેલ્પર રાખવો પડ્યો. પણ વાંધો નહીં આવે, 25 નંગ છે એટલે થઈ જાય કામ. પેલા વીમો જ હતો, કામ થાય કે નહીં. સાંજનો ટાઈમ થઈ ગયો અને આપણે જાગી ગયા, કપડા બપડા સંકાળી લીધા, નવરા થઈ ગયા. અને હતું કાળું કાળું ડિબાંગ જેવું તો હતું જ.
પણ હવે ધીમો ધીમો વરસાદ ચાલુ થયો છે. જો થોડોક આવે છે, બહુ નથી આવતો. હમણાં એક ઝાપટો સારું નાખી ગયો. વરસાદ ચાલુ થઈ ગયો છે મસ્ત. છોકરા તો નીકળી ગયા નાવા. ચાલુ થયો હે પાછો જો. આવ્યો. કોને કોને ત્યાં વરસાદ છે કોમેન્ટ કરજો. અમારા તો કોઠારિયામાં તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે સારો એવો. મેઘરાજાનું ફૂલ આગમન થઈ ગયું છે. જોરદાર વરસાદ આવે છે. કાઈ દેખાતો નથી જો એટલો વરસાદ આવે છે. ફૂલ વરસાદ આવ્યો છે. નાવા જવાનું મન થાય એવું છે. જોઈ શકો છો તમે કોઠારિયામાં વરસાદનો માહોલ. મજા આવી ગઈ હો. અને અહીંયા જો છોકરાઓ ને તારા મજા પડી ગઈ છે. જબરજસ્ત. તો ચાલો હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને બહાર તો ચાલે છે ફૂલ વરસાદ. ક્યારનો આવે છે ને હજી બી આવે છે. જોવો ફૂલ વરસાદ ચાલુ છે ગાજવીજ સાથે. અને આપણે બનાવવાનું છે રીંગણાનું ભરેલું શાક. અને કોમેન્ટ હતી કે ભરેલા શાકની રેસીપી આપજો. તો આજે પાછું બનાવ્યું છે એટલે હું તમને રેસીપી આપું. તો એના માટે છે ને મેં આ ચવાણું છે, ચણાનો લોટ, લસણ, ધાણા. ચવાણું ખાંડી લીધું છે લસણની. અને અહીંયા મેં રીંગણા અને બટેટા છે ને એ આવી રીતે કટ કરીને ઉપરથી કટ મારી દીધા છે એમાં. એટલે મસાલો ભરવા માટે લીંબુ ને. હવે એમાં આપણે બધો મસાલો નાખશું. ચટણી, જીરું, હળદર એવું બધું નાખશું. જો આમાં છે ને બેઝિક મસાલા મેં એમાં બધા નાખી દીધા છે. ચટણી, મીઠું, જીરું, હળદર, હિંગ અને નમક અને નાખી છે ખાંડ થોડીક નાખી છે અને લીંબુ નાખ્યું છે. હવે આને તેલ નાખી અને લોટ આમ સરખો કરી લેશું અને પછી આપણે એમાં ભરશું રીંગણા બધામાં. જો છે ને મસાલા મેં એમાં તેલ નાખી અને આવું આમ ભેગો થઈને એવો કરી લીધો છે. હવે આ જે કાપેલા છે ને રીંગણા બટેટા એમાં આપણે ભરશું. જો અહીંયા મેં રીંગણા બટેટા મસાલાથી ભરી લીધા છે. તેલ મૂકી દીધું છે. હવે રાઈ જીરાને નોર્મલ જે વઘાર કરીએ ને એવી રીતે વઘાર કરશું અને શાક બનાવી લેશું. તો શાક બનવા માંડ્યું છે. જો અહીંયા સીટી પડી જાય હમણાં. અને મારી સાથે બનાવવાની છે મસાલા ભાખરી. એટલે મસાલા ભાખરીની રેસીપી આપી દઉં તમને. જો ભાખરીનો લોટ એમાં ધાણા મેં સુધારી લીધા છે. હવે એમાં બધા મસાલા નાખશું. ચટણી, હળદર, હિંગ, ધાણા જીરું, મીઠું નાખશું અને તેલ. મોણ સરસ થોડુંક વધારે નાખીને લોટ બાંધી લેવાનો છે હવે. અને પછી ભાખરી બનાવી લેવાની છે.
જો અમાર સર ઘર આવી ગયા હે. તમે એની જરાક હાલત જોઈ શકો છો. પલડીને આવ્યા હે. હા તઈ કોરા. કેવો વરસાદ હે? જાજો આવે હે ને? કયું નો આવે હે? કયું નો આવે હે? બેગ પલળી નથી ગયું ને? ભાઈ સારો મળ્યો તો હા છત્રીની વ્યવસ્થા થઈ ગઈ હતી હા વાંધો ન આવ્યો નતો તો પડી જાય એવું થયું કોઈ ભેજ લાગ્યું હોય એવું લાગે છે પણ વાંધો નથી. ઠીક. તે કારખાને રખાય ને કોથળી બેગમાં રખાય હું અહીં કોઠારી નથી એવું હતું. બીજા કરતા મૂકીને હારું હાલો તો ફ્રેશ થઈ જાવ. એકવાર અમે લેપટોપ ખોલાવી લીધું હવે અમે બહુ ધ્યાન રાખી હા એવું હે. જો તો હાલે ઈ જતા કાંઈ નહીં મને કાંઈ ફેર નથી પડે તારે થોડા લાગ્યો જાય હા હાલો તો હવે ફ્રેશ થઈ જાવ પછી જમી લઈએ. હા તો ગાઈસ આપણે આવી ગયા એ ઘરે અને નાહી ધોઈને ફ્રેશ થયા ભીંજાઈને આવ્યા હતા કોઈ નાવું તો પડ્યું એકવાર અને અહીંયા બનાવ્યું અમારે રીંગણા બટેટાનું શાક અને છાશ છે અને આ છે સંદુ ચંદુ તમાર છાસ છલકા હે આમાં મૂંધા પડીને ગુરલો પી એટલે ઢોર નથી હું કઈ પણ એ ગાંગડી વધારે નાખી ને તો એવું પોઝિશન થઈ ગઈ છે થોડીક એ તો તું પોતું નહીં માર દે મારી દિશા ને તે તારે આમ કેમ પોતું મારવું નહીં ઓમ તો દીરી ગયા પાણી ઢોરે કાલે આઈસ્ક્રીમ મૂક્યું ઓલો ડબ્બુ તો ક્યાંય ડાઘ નહોતો તો એનો ઓલો નીતરીનો ઓલું આવ્યું હોય ને ઠંડી થી હોય એમાંથી તો એમાંથી કે પોતું મારવું પડે પાણી હોય કે અહીંયા પાણી નગર થઈ જાય પોતું મારવું જ પડે. તો પછી આટલું ઢોરે એમાં હાલે ને હાલે હાલો તારક મોટા કરો ચાલો ને આપણે જમી લઈ. હે 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 એ એટલે જોઈએ જ છે લે આપણે તું તો નો હતી ને કોણ કે જોવતી જ કેવી જોતી જોવતી જ જાઓ મને જમવા હાલો કેટલા વાગ્યા ઈ ખબર આમ જોવો તો 9:45 થયા હજી જમવાનું સમજતા એમાં હોટલમાં 12 વાગ્યા સુધી ખાઈ છે આ તમને હોટલ નથી હોટલ નું હોય શું થઈ ગયું મને ભૂખ લાગી ગઈ તો ભાઈ ને તું ખાવા હું કે ના પાડું મીઠું ખાવા તો તે સાઈખું જ ન હોય સાઈખ કે અમાર ઉપર અખતરા કરવાનો હોય અખતરા નથી કઈ પહેલી વાર નથી બનાવતી તો અખતરો હોય લે આ તો મીઠું ભૂલી ગયું હોય તો ન ભૂલાય તો કેવું લાગ્યું ફર્સ્ટ ક્લાસ હાલો ચાલુ કરી દો તો ચાલો ગાઈસ બનાવ્યું હોય તો મસ્ત જ આમાં કાંઈ હોતું નથી આપણે ઓલું ભૂલ મીઠું બીઠું બધું કમ્પ્લીટ જ નાખે તો સારો કોર્સ કરીને આવી છે તો ચાલો હવે જમી લઈ ખાઈ પીને નવરા થઈ ગયા હટીને ખાધું તું અને પછી દિયાગે તક નીંદર કરી લીધી બહાર હવે બેહી ગયા આઈસ્ક્રીમ ના ડબ્બા લઈને જોવા વધારે ખવાઈ ગયું વધારે ખવાઈ ગયું એમાં ટાઢું ખાવું પડે આઈસ્ક્રીમ લઈને બે અને આપણે માપે જ ખાધું કે આનું ડબ્બું જોવું આનું તો મેં તો કીધું જ તું કાલે હું 250 ગ્રામ જેટલું ખાઈ ગઈ તો આપણે તો મજા આવે તો હવે
આઈસ્ક્રીમ આખી જામેલ લાગે. કાલ જામેલું જ હતું હો ભાઈ. કાલ મને ઢીલો લાગતો જા આવું બધું થઈ ગયું હતું. બરોબર. ફૂલ જામી ગયું. તો હવે ખાઈ લઉં. આખું ડબ્બુ ખાઈ જવાના ના હો કા? કાંઈ આખા ડબ્બા ખવાતા હા લે. પછી આ મારું પતી જાય પછી તમારે ભાગ દેખો ને મને. નહીં હો. કેમ ભાઈ? અલગ લીધું હતું ને પછી તારા હાથે. કિલો એ કિલો મારું હતું એ તો મેં તમને દીધું એટલે. તો લોકો એ જ લીધું હોત, હો ભાઈ. હમ. તારું તું પાછું કાંઈ લાવી જા. હે હા. હા આમાં ક્યાં ભાગ પાડવાનો? ભાગ તો પાડવાના જ હોય ને. મારું મારું એકલી નું તમારું આપડા બે નું એમ હોય. કાંઈ એમ હોય. કાંઈ એકલે બેકલેનું નહીં આવે. જા આમ જતા આમ બાયણું આવે ઈ જોયું હે? ના હવે જોઈએ જા. માં જોઉં. એમાં બેહો હો કઈ? તમે જેટલું નથી બેતા. એમાં બેહો ને તો સારા વિચાર આવે. જાઓ ને હવે બસ બસ લી હાલો હવે. એટલે માને નહીં. તો ચાલો ગાઈસ આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ અને પછી કાલે પાછા મળશું. કાલે છે મારે રજા, બુધવાર છે. તો જલસા હે ને. હા બપોરે ઉઠશે હા. કા? ચાલો મિત્રો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને અમારા વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સારું હાલો તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.